નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના અરવલ્લી જિલ્લાના રામણારૂપ ગામના રહેવાસીઓ માટે રામદેવરાની યાત્રા લોહિયાળ સાબિત થઈ છે। રાજસ્થાનના જોધપુર જેસલમેર નેશનલ હાઈવે પર મંગળવારે સાંજે એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે થયેલી પ્રચંડ અથડામણમાં 4 ગુજરાતીઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 16થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે। અરવલ્લી જિલ્લાના રામણારૂપ ગામના શ્રદ્ધાળુ મિની બસમાં સવાર થઈને જેસલમેર બાબા રામદેવના દર્શન ગયા હતા। મંગળવારે સાંજે 4:30 વાગે જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જોધપુરના કેરુ ગામ પાસે મુલાવાણાના ત્યારે રોયલ્ટી નાકા નજીક સામેથી આવતા પૂર ઝડપે ત્યારે ટ્રેલરે બસને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ત્યારે કુર્ચા ઉડી ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં બસમાં ફસાયેલા મુસાફરોને બારીના કાચ તોડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 16 જેટલા ઇજાગ્રસ્તો સારવાર માટે જોધપુરની મથુરાદાસ ત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાયલ કેટલાક મુસાફરોની હાલત અત્યંત નાજુક છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।